ડેન્યુબે ઇન્ડસ્ટ્રીઝમાં $50 મિલિયન રોકાણ કરશે. ફોક્સ પેટ્રોલિયમ ગ્રુપે અમદાવાદ સ્થિત ડેન્યુબે ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં $50 મિલિયન પ્રસ્તાવિત રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ વ્યૂહાત્મક ભાગીદારીનો હિસ્સો છે, જેનો ઉદ્દેશ્ય કંપનીના વિસ્તરણ, ટેકનોલોજી ડેવલપમેન્ટ અને વ્યવસાયની વૃદ્ધિ યોજનાઓને સપોર્ટ કરવાનો છે. આ પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ ફોક્સ પેટ્રોલિયમ ગ્રુપ ડેન્યુબે ઇન્ડસ્ટ્રીઝ સાથે વ્યૂહાત્મક રોકાણકાર અને ગ્રોથ પાર્ટનર તરીકે જોડાશે. આ રોકાણ $25 મિલિયન બે તબક્કામાં કરાશે, જે કોર્પોરેટ મજૂરીઓ અને નિયમિત જરૂરિયાતો પૂર્ણ કરવાને આધીન રહેશે. $25 મિલિયન પ્રથમ હપ્તાનો ઉપયોગ વર્તમાન કામગીરીને મજબૂત કરવા અને વિસ્તરણ માટે કરાશે, જ્યારે કે બીજા હપ્તાનો ઉપયોગ કંપનીની લાંબા ગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાઓને અનુરૂપ બિઝનેસીસના હસ્તાંતરણ માટે કરાશે. આ બંને સંસ્થાનો કંપનીની વૃદ્ધિ અને વિસ્તરણની વ્યૂહરચના માટે સાથે મળીને કામ કરશે. તેમની જે તે ક્ષેત્રમાં કુશળતા, નેટવર્ક અને ઇન્ડસ્ટ્રીના અનુભવનો લાભ લેશે. આ ભાગીદારીથી ડેન્યુબે ઇન્ડસ્ટ્રીઝને ટેકનોલોજી કેન્દ્રિત એન્ટરપ્રાઇઝમાં પરિવર્તિત કરવામાં મદદ મળી રહેશે, તેમજ કંપનીનું નામ બદલીને ફોક્સ ડેન્યુબે ટેકનોલોજીસ લિમિટેડ કરવાની પણ યોજના છે. કંપનીના ટેકનોલોજી ડેવલપમેન્ટ, વિસ્તરણની પહેલો, વ્યૂહાત્મક હસ્તાંતરણ, નવા બિઝનેસ વર્ટિકલ્સ અને ઇનોવેશન આધારિત પ્રોગ્રામ માટે ફંડ્સનો ઉપયોગ કરાશે. આ સહયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, આઈટી સક્ષમ સર્વિસીસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ એનર્જી સંબંધિત ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ ડેવલપમેન્ટ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. આ અંગે પ્રતિક્રિયા આપતા ડેન્યુબે ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્થાપક અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર સુનિલ રાજદેવે જણાવ્યું હતું કે આ ભાગીદારી કંપનીની વૃદ્ધિના આગામી તબક્કા માટે મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રસ્તાવિત રોકાણથી અમે અમારી વર્તમાન કામગીરીને વિસ્તારી શકીશું, વ્યૂહાત્મક હસ્તાંતરણ કરી શકીશું તેમજ ઉભરતી ટેકનોલોજી સેક્ટર્સમાં અમારી ક્ષમતાઓનું નિર્માણ કરી શકીશું. અમને વિશ્વાસ છે કે આ સહયોગ વૃદ્ધિ માટે નવી તકોનું સર્જન કરશે તેમજ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં અમારી ઉપસ્થિતિને મજબૂત કરશે. ફોક્સ પેટ્રોલિયમ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર અજય કુમારે જણાવ્યું હતું કે અમે ડેન્યુબે ઇન્ડસ્ટ્રીઝ અને તેની વૃદ્ધિની રણનીતિમાં મજબૂત સંભાવનાઓ જોઈ રહ્યા છીએ. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. Sunil Rajdev, promoter and CFO of Danube Industries Limited. Basically, there is an MOU signing ceremony was there between the Danube Industries and Fox Capital Limited, which will immerse the growth of the Danube in a faster way, and it will benefit in long run to our stakeholders, shareholders, and partners. But it is going to be into the next league, maybe in 5 years. Investing $50 million in our company. So ultimately, the money is going to be used in the business and the development of the new technologies. We have 3 offices right now, and probably in the next 6 months, we'll add another 6.